નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પ્રોહિબિશનના કેસમાં સંડોવાયેલા વડોદરા શહેરના વોર્ડ નંબર 15ના નગરસેવક આશિષ જોશીને બોડેલી સેશન્સ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. સંખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના એક કથિત ગુના મામલે કોર્ટે આશિષ જોશીના જામીન અરજી ગ્રાહ્ય રાખીને તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના એક દિવસ અગાઉ આશિષ જોશી વિરુદ્ધ છોટાઉદેપુર જિલ્લાના સંખેડા પોલીસ મથકમાં પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસનો આક્ષેપ હતો કે દારૂ મંગાવવાના નેટવર્ક સાથે તેમના તાર જોડાયેલા છે. જો કે આ કેસ સામે આવતાની સાથે જ કોંગ્રેસે પોલીસ પ્રશાસન અને શાસક પક્ષ સામે મોરચો ખોલ્યો હતો. કોંગ્રેસ નેતાઓનો ખુલ્લો આક્ષેપ છે કે વડોદરા કોર્પોરેશનમાં સત્તાધારી પક્ષ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા આશિષ જોશીને દબાવવા માટે ભાજપના ઇશારે આખો પ્લાન ઘડવામાં આવ્યો હતો અને દારૂ મંગાવાના ખોટા બહાના હેઠળ સંખેડા પોલીસનો દુરુપયોગ કરીને આ કેસ ઠોકી બેસાડવામાં આવ્યો હતો. આ ચકચારી મામલે આશિષ જોશી વતી બોડેલી સેશન્સ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. અદાલતમાં બંને પક્ષોની દલીલો અને કાયદાકીય પાસાઓની ઝીણવટભરી ચકાસણી કર્યા બાદ અંતે બોડેલી સેશન્સ કોર્ટે આશિષ જોશીના જામીન મંજૂર કર્યા છે. જામીન મળ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ વડોદરા અને છોટાઉદેપુર કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે. सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं, सत्यमेव जयते. ये વાત આજે સાચી સાબિત થઈ છે. વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષભાઈ જોશીને આજે બોડેલી સેશન કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. એટલે એ જેલ મુક્ત થવાના છે. વડોદરા શહેરના નગરજનો હોય, વોર્ડ 15ના નગરજનો હોય કે ગુજરાત રાજ્ય અને ગુજરાતની બહાર આખા ભારત દેશમાંથી લોકોને ચિંતા હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો પોતાની વાત મૂકતા હતા. ટેલિફોનિક લોકો પૂછતા હતા હંમેશા કે ક્યારે આશિષ જોશી જેલ મુક્ત થશે, ક્યારે એમને જામીન મળશે. ત્યારે આપણી બધાની ચિંતાનો અંત આવ્યો છે અને બધાની જે આતુરતા હતી એ આતુરતાનો આજે અંત આવ્યો છે. આજે હરણી બોરકારના પીડિત પરિવારો હોય કે વોર્ડ 15ના જે નગરજનો છે વડોદરા શહેરના કે આખા ભારત દેશમાંથી તમામ નગરજનોની જે પ્રાર્થના જે દુઆ હતી એ આજે કામે લાગી છે અને તમામ પ્રાર્થનાની દુઆઓ સાંભળી છે ઉપરવાળાએ ભગવાને અને આશિષ જોશીને જામીન મળ્યા છે. કેટલાક લોકોએ જે ષડયંત્ર કર્યા, જે કાવા દાવા કર્યા અને કાયદાકીય આટીઘૂટીમાં ફસાવવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ નામદાર કોર્ટના અમે આભારી છે કે બોડેલી સેશન કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે એ પણ એક ખુશીની વાત છે. અને આજે મોડી સાંજ સુધીમાં આશિષભાઈ જેલ મુક્ત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.